લીંબડી ખાતે આજ રોજ પીર મહેમૂદ શાહ બુખારીના નિશાન સાથે હજારોની સંખ્યામાં પગપાળા શ્રદ્ધાળુઓ આવી પહોંચતા હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી। આ બાબતે વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ભડિયાદ ગામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષ હોય ત્યારે ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા પીર ભડિયાદની દરગાહે પીરના નિશાન સાથે પગપાળા તેમજ વાહનો સાથે જતા હોય છે। આજ રોજ પીર મહેમૂદ શાહ બુખારીના નિશાન લીંબડી ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે હિન્દુ મુસ્લિમ દ્વારા આ નિશાનનું સ્વાગત કરવામાં આવ્યું। ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડીથી લઈ ધંધુકા સુધી દૂર દૂરથી પગપાળા ચાલી આવતા લોકો માટે જમવા, ચા પાણી, નાસ્તા તેમજ નહાવા ધોવા માટે પાટાપિંડીની વ્યવસ્થાના કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે। ખાસ કરી હિન્દુ સમાજ દ્વારા પણ ખાણીપીણી તેમજ પાટાપિંડી અને દરેક પ્રકારની દવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે તેમજ પીર મહેમૂદ શાહ બુખારીના દરબારમાં જતા લોકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેની કાળજી રાખવામાં આવી। લીંબડીની અલગ અલગ કમિટીઓ ત્રિકુટી ચેતન હનુમાનજી મંદિર ખાતે, તળાવ મોહલ્લા હાઈવે સર્કલ પાસે, જૂના પોલીસ સ્ટેશન રોડ ઉપર, ઉટડી બ્રિજ ઉપર સહિતના અનેક વિસ્તારોમાં રહેવા, જમવા, ખાવા પીવા, આરામ કરવા તેમજ આરોગ્યલક્ષી સેવાઓ લીંબડીના હિન્દુ મુસ્લિમના લોકો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।